ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે પોકેટ મનીના એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ એક એવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે જેને કદાચ ટીનેજર્સને બહુ જ તાલાવેલી હોય છે. લોકોને પૈસા કમાવા, પોકેટ મની ભેગી કરવી તો ગમતી હોય છે, પણ એનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું એના માટે હંમેશા કન્ફ્યુઝન હોય છે. તો ક્રેડિટ, ડેટ અને ઈએમઆઈ આ ત્રણ એવા શબ્દો છે જો બાળકોને નાનપણથી આપણે શીખવીએ તો કદાચ એ એમનું ફ્યુચરનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ સારી રીતના કરી શકે. અને બાળકોને બાઇક જોતા હોય છે, ફોન જોતા હોય છે, કાર્સના ઇન્ટરેસ્ટેડ હોય છે. ઈએમઆઈ શબ્દ એમને એવું લાગે કે હા આપણે ઈએમઆઈ લઈને લોન લઈને લઈ લેશું, પણ પછી શું થાય છે સિચ્યુએશન એના વિશે કદાચ બધાને પ્રોપર માહિતી નથી હોતી. તો આજે આ ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે નિકુંજભાઈ ચક. નિકુંજ સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. અને આઈ હોપ કે આપણે બાળકોને આ જે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે જે એમના ફ્યુચર માટે બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ શકશે એના વિશે પૂરતી માહિતી આપીશું. સો ચર્ચા આપણે ચાલુ કરીએ. સર, સૌથી પહેલા પૂછવા માંગીશ કે ડેટ જે છે એ હંમેશા ખરાબ નથી હોતું એવું એક માર્કેટમાં ચાલી રહ્યું છે. સો તમારા મતે એમના ઉપર શું કહેવું છે? સો જાનવીબેન, સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. અને જે તમે કીધું એ બહુ સાચી વાત છે કે ડેટ હંમેશા ખરાબ નથી હોતું અને બધી પ્રકારના ડેટ માર્કેટમાં અવેલેબલ છે, બટ આપણે એને કેટલું ડિસિપ્લિન વેમાં એને આપણે લઈએ છીએ અને પછી કઈ રીતે એને રીપેમેન્ટ કરીએ છીએ એ બહુ મોટો રોલ ભજવે છે. તો એના ઉપરથી નક્કી થાય કે તમે ગુડ ડેટ લીધું છે કે બેડ ડેટમાં તમે કન્વર્ટ થઈ ગયા છો. સો એ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ તમે જેમ કીધી કે આપણે કાર લેવી હોય, કે જે ટીનેજર્સ છે આજના યંગસ્ટર્સ એના માટે કાર, આઈફોન, બુલેટ બાઇક આ બધી વસ્તુ બહુ જ કોમન અને બહુ લ્યુક્રેટિવ છે. બટ એ વસ્તુ જો પ્રોપર ડિસિપ્લિન્ડ વેમાં લેવામાં આવે, થોડી બચત કરીને લેવામાં આવે તો જ એ વસ્તુ સારી રીતે તમને ફાઇનાન્શિયલી સેફલી તમે એને લઈ શકો અને એન્જોય કરી શકો. સો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે ગુડ ડેટ પણ હોઈ શકે અને બેડ ડેટ પણ હોઈ શકે. યસ સર. તો આપણે ગુડ ડેટ, બેડ ડેટ વિશે તમે અત્યારે ઇન્ફોર્મેશન આપી રહ્યા છો, તો અમને બાળકોને આપણે ઇઝીલી સમજાવવા માટે કોઈ એક્ઝામ્પલ આપીને એમને સમજાવી શકીએ તો એ એમને વધારે કન્વિન્સિંગ રહેશે. એબ્સોલ્યુટલી. સો એનું એક એક્ઝામ્પલ એવું લઈ શકીએ. સપોઝ મારે કાર લેવી છે કે ઘર લેવું છે મારા માટે, તો એના માટે હું કોઈ લોન લઉં છું તો એ ગુડ ડેટ હોઈ શકે. બટ હું સપોઝ આઈફોન લેવા માટે હું લોન લઈ લઉં, અથવા તો કોઈ પણ પ્લાનિંગ વગર મેં કોઈ લોન લઈ લીધી, આજે કોઈ વસ્તુ મને ઓફરમાં મળે છે અને એ ઓફરનો લાભ લેવા માટે મને ઈએમઆઈ હું ભરવાનું ચાલુ કરી દઈશ અને મેં ફોન લઈ લીધો કે બાઇક લઈ લીધી કોઈ પ્રી પ્લાનિંગ વગર, દેન ઇટ ઇઝ એ ગુડ ડેટ નથી, એ બેડ ડેટ થઈ શકે છે. સો ઇન્સ્ટેડ ઓફ કોઈ પણ વસ્તુ જે મને અત્યારે ગમે છે, લાઈક આપણે જેને કહીએ ને કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, મને કોઈ ઓફર જોવા મળે, મને કોઈ વસ્તુ જોવા મળે ઓનલાઈન અને હું એને તરત જ પરચેસ કરી લઉં છું, સો દેટ ઇઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, રાઈટ? તો એના તરફ હું ના જાઉં અને થોડુંક ડિલેડ ગ્રેટિફિકેશન જેને એને કહેવાય કે હું થોડું પ્લાનિંગ કરું કે મારે ફોન બદલવાની જરૂર છે, બટ હું 1 વર્ષ પછી હું બદલું અને થોડા અત્યારથી બચાવું. તો ફોન માટે હું લોન ના લઉં, બટ જે વસ્તુ બહુ મોટી રકમ છે અને ખરેખર જરૂર છે અને કોઈક એસેટ મને ભેગી કરી આપે છે, જેમ કે ઘર છે, કાર છે, તો એ વસ્તુ એવી છે કે જે જરૂરિયાતની તો છે, બટ એના માટે હું લોન લઈશ તો એ ઓકે છે. મારા ઇન્કમના સોર્સ કેટલા છે, કઈ રીતના છે, એ પ્રમાણે હું લોન લઉં. સો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને ડિલેડ ગ્રેટિફિકેશન આ એક જ વસ્તુ છે જે ડિફરન્સ ઊભો કરે છે ગુડ ડેટ અને બેડ ડેટ વચ્ચે. રાઈટ સર. તો એક આમાં એ આગળ પૂછવા માંગીશ કે ઈએમઆઈ છે એ આપણા લાંબા ગાળાના ફાઇનાન્સીસમાં કેવી રીતના અસર કરી શકે એના વિશે થોડી માહિતી આપો. સો ઈએમઆઈ જે છે એ લાંબા ગાળાના ફાઇનાન્સ ઉપર એ રીતે અસર કરી શકે કે મારી જે ટોટલ ઇન્કમ છે એના કેટલા પર્સન્ટેજ હું ઈએમઆઈ દર મહિને હું એફોર્ડ કરી શકું છું અને કેટલો ઈએમઆઈ અત્યારે ચાલે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે હોમ લોન માટે એપ્લાય કરતા હોઈએ ત્યારે હોમ લોનની જે કંપની હોય, જે બેંક હોય, એ શું કરતા હોય કે જનરલી તમારી ઇન્કમ સપોઝ 1 લાખ દર મહિનાની છે તો 50,000 સુધીનો ઈએમઆઈ તમને એલાઉ કરે કે 50,000 સુધીનો ઈએમઆઈ થાય એટલી તમારી લોનની એફોર્ડેબિલિટી ગણાય, લોન એલિજિબિલિટી ગણાય. બટ જો હું 50% અથવા એના કરતાં વધારે હું લોન ભોગવતો હોય, લોનનો હપ્તો જો મારે ચૂકવવાનો હોય, તો મારું બીજા બધા જે એક્સપેન્સીસ છે, બીજા બધા જે ખર્ચાઓ છે એમાં મને તકલીફ પડી શકે છે. સો કન્ઝર્વેટિવ વેમાં જોવા જઈએ તો 50% મારા ઇન્કમના 50% હું લોન આપું એના કરતાં હું એવું કરું કે 30% કે 35%નો જ ઈએમઆઈ હું એફોર્ડ કરું, હું ચાલુ કરું અને બાકીની રકમ હું ડાઉન પેમેન્ટ તરીકે થોડું પ્લાનિંગ કરીને પે કરી દઉં પહેલેથી જ. સો એ થોડુંક સારું રહેશે. તો એ રીતે, કેમ કે જો ઈએમઆઈ વધારે
કરવાનું આવશે તો બાકીની તમારી જે રૂટીન જે એક્સપેન્સીસ છે, જે અમુક ખર્ચા આવવાના જ છે, એ બધા ખર્ચામાં તકલીફ પડી શકે. અને પ્લસ કેવું હોય કે સપોઝ મેં હોમ લોન લઈ લીધી, પછી હું પર્સનલ લોન લઉં છું, પછી ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની લોન ચાલે છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, આ બધાની લોન પણ ચાલે છે, અને પછી હું આઈફોન પણ લઈ આવું છું ને બાઇક પણ લઈ લઉં છું. સો એટલી બધી વસ્તુ મેં એકસાથે લોન ચાલુ કરી દઉં કે પછી ઈએમઆઈમાં જ 60-70% રૂપિયા જે છે મારી ઇન્કમના એ જતા રહે છે, અને પછી મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે કે ફ્યુચર ગોલ્સ માટે કંઈ પણ બચતું નથી. યસ સર, તો આ ઈએમઆઈ વિશે તમે વાત કરી. એક ક્યારેક સિચ્યુએશન એવી પણ બની શકે કે ડેટ ટ્રેપ કહીએ આપણે, કે દેવું એટલું બધું વધી જાય, જેમ તમે મલ્ટિપલ લોન્સની વાત કરી, તો એ જે ઈએમઆઈ જ્યારે વધતી જાય છે ત્યારે ઘણી વખત લોકો ઇઝીલી એને ટેકલ નથી કરી શકતા, ત્યારે એમને મુશ્કેલીઓ વધી જાય છે. તો આ સમયમાં કેવી રીતના વર્તવું જોઈએ કે જેથી કરીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ જળવાયેલું રહે અને ઇન્કમ પણ ક્રિએટ થતી રહે? પહેલાં તો તમે જે શબ્દ વાપરો એ બહુ સરસ છે, ડેટ ટ્રેપ. તો એને સમજીએ કે ડેટ ટ્રેપ એટલે શું. જેમ મેં પહેલાં જ વાત કરી કે 70-80% જો તમારી ઇન્કમના ઈએમઆઈ તરફ જતા હોય તો તમારી પાસે કંઈ રૂટીન એક્સપેન્સ કરવા માટે પણ પૈસા નહીં બચે, એજ્યુકેશન માટે કોઈ પૈસા નહીં બચે, બાળકો માટે કંઈ પૈસા નહીં બચે. સો આવા કેસને આપણે ડેટ ટ્રેપ તરીકે કહી શકીએ. આમાંથી બહાર નીકળવાનો એક સિમ્પલ રસ્તો એવો છે કે સૌથી વધારે ઇન્ટરેસ્ટ તમે જે લોનમાં ભોગવો છો, મોસ્ટ પ્રોબેબલી એ ક્રેડિટ કાર્ડની લોન હોઈ શકે કે જ્યાં આપણે વધારે ઇન્ટરેસ્ટ આપણે ભોગવતા હોય. સપોઝ આપણે એને રોલ ઓવર કરીએ છીએ ક્રેડિટ કાર્ડની ડેટને, તો સમવેર અરાઉન્ડ 35-50% સુધીનું ઇન્ટરેસ્ટ એમાં આપણે દર વર્ષે ભોગવવો પડે છે. તો સૌથી પહેલાં એ ટાઈપના જે ડેટ છે જેમાં મારે હાયર ઇન્ટરેસ્ટ ભોગવવાનો આવે છે, એને ધીરે ધીરે કરીને હું પહેલાં પૂરો કરું, અને પછી જેમ જેમ બીજી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્સ છે, પર્સનલ લોન્સ છે, એને હું ટાર્ગેટ કરું કે હું પૂરો કરી શકું. આના માટે એક સ્નોબોલ ઇફેક્ટ પણ એક કહેવામાં આવે. સ્નોબોલ ઇફેક્ટ એટલે કેવું કે માન લો કે અત્યારે મારો કોઈ ઈએમઆઈ છે જેનું ઇન્ટરેસ્ટ વધારે છે અને એનો ઈએમઆઈ આવે છે 5,000 રૂપિયા દર મહિને, હું એમાં 2,000 એક્સ્ટ્રા નાખી દઉં તો એ જે 5,000 રૂપિયા જો હું ભરત તો એ 2 વર્ષે પૂરું થાત. બટ હું 2,000 કે 2,500 દર મહિને હું એક્સ્ટ્રા એમાં ભરતો જાઉં તો એ કદાચ 1 વર્ષમાં પતી જાય અથવા 1.5 વર્ષમાં પતી જાય. એ પછી હું બીજી લોનમાં પણ સેમ આ જ રીતે, આને સ્નોબોલ ઇફેક્ટ કહેવાય કે એક લોન પતે પછી હું બીજી જે 7,000-7,500 હું એક્સ્ટ્રા નાખતો હતો ઈએમઆઈમાં, એ હું બીજી લોનમાં એટલા હું એડિશનલ નાખી દઈશ. તો બહુ ઓછા સમયમાં જે આઉટસ્ટેન્ડિંગ લોન્સ છે, આઉટસ્ટેન્ડિંગ જે એમાઉન્ટ છે એ બધી આપણે કમ્પ્લીટ કરી શકીએ. યસ સર. સો સર, આપણે બાળકો માટે આ સમજાવવાની વાત કરી રહ્યા છીએ, તો સ્પેશિયલી બાળકો માટે એક એજ્યુકેશનલ લોન લેવાતી હોય છે, તો એના અંદર તમે કંઈ એક્ઝામ્પલ આપી અને આ જે સ્નોબોલ ઇફેક્ટ કીધી એને વધારે સારી રીતના ઇઝી લેંગ્વેજમાં આપણે બાળકોને સમજાવી શકીએ એ રીતના એક્સપ્લેન કરી બતાવો. સો એજ્યુકેશન લોન બહુ ઇમ્પોર્ટન્ટ લોન છે, અને જો તમે ખરેખર એલિજિબલ હોય અને તમને મળતી હોય તો હંમેશા બાળકોએ લેવી જોઈએ. એનું રીઝન એ છે કે એક તો એનામાં એક રિસ્પોન્સિબિલિટી આવી જશે, થોડુંક ડિસિપ્લિન આવશે કે મારી ઉપર આ એક જવાબદારી છે જે મારે પૂરી કરવાની છે. આજના સમયમાં શું થઈ ગયું છે કે આજના જે યંગસ્ટર્સ છે, જે બાળકો છે, એ લોકો પાસે એટલી બધી વસ્તુઓ માટે સ્પેન્ડ કરવા માટે રૂપિયાનું વિચારે છે અને પછી પાછળથી કંઈ જવાબદારી માટે કંઈ રૂપિયા બચતા નથી, અથવા તો એવું કંઈ વિચારતા જ નથી કે મારે કંઈ જવાબદારી છે કે નહીં. સો ઇન્સ્ટેડ ઓફ દેટ, અગર જો એજ્યુકેશન લોન છે જે બહુ ઓછા વ્યાજે મળી જતી હોય છે અને એમાં તમારું જે એજ્યુકેશન બાળકોનું હોય એ પૂરું થઈ જાય એના 1 વર્ષ 2 વર્ષ પછી એ લોનનું તમારે પેમેન્ટ ચાલુ કરવાનું હોય છે. સો એ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે એજ્યુકેશન માટે. હાયર જો પૈસા જોતા હોય, વધારે પૈસા જોતા હોય તો એજ્યુકેશન લોન બહુ સારી રીતે એ રોલ ભજવી શકે. અને તમારી ફર્સ્ટ સેલેરી, પહેલી સેલેરી જ્યારે ચાલુ થાય અથવા પહેલી ઇન્કમ ચાલુ થાય ત્યારથી જ તમારે એવો ટાર્ગેટ રાખવાનો કે આમાંથી હું એઝ સુન એઝ પોસિબલ આને હું કમ્પ્લીટ કરી દઉં. સો આ રીતે એ કરી શકે બાળકો. રાઈટ. હવે જ્યારે યંગસ્ટર્સ ઇન્કમ જનરેટ કરતા થાય છે, ફર્સ્ટ જોબ મળે છે, ત્યારે સેલરીના એક્સાઇટમેન્ટમાં બહુ બધા અનએક્સપેક્ટેડ કે અનનેસેસરી ખર્ચાઓ કરતા હોય છે. તો જ્યારે યુવાઓ કમાય છે ત્યારે જે ડેટ દેવાના જે માયાજાળમાં ફસાઈ જાય છે, એમને આ ટ્રેપમાં ન ફસાવા માટે આપણે એમને કેવી રીતના ગાઈડન્સ આપી શકીએ? વન્ડરફુલ, બહુ સારો ક્વેશ્ચન છે જાનવીબેન. અને હું મારી પાસે જેટલા પણ યંગસ્ટર્સ મને મળે છે, હું એક વસ્તુ એને કહું છું કે જો ફર્સ્ટ સેલેરી તમારી જ્યારથી પણ ચાલુ થાય ને ત્યારે સૌથી પહેલાં તમારા મધર માટે એક ડ્રેસ લઈ જજો અને એક તમારા જો ફાધર છે તો એના માટે એક શર્ટ લઈ જજો. તો સૌથી પહેલી સેલેરીમાંથી આટલી વસ્તુ કરવી જોઈએ. અને પછી તમે જે કીધું કે તમારી જે ઇન્કમ છે, જે બાળકોની ઇન્કમ ચાલુ થઈ, જે ફર્સ્ટ સેલેરી ચાલુ થઈ, તો એમાંથી કેટલું મિનિમમ એ
ડેટ તરફ જાય, મતલબ એક તો એજ્યુકેશન લોન સપોઝ તમારી ચાલુ છે તો એમાં તમે EMI ચાલુ કરી દો, અને એ સિવાયના જે રૂપિયા બચે છે એમાંથી એટલીસ્ટ 15 to 20% રૂપિયાને તમે ઇન્વેસ્ટમેન્ટ તરફ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરફ ડાયવર્ટ કરો, અને બાકીના જે રૂપિયા છે એમાંથી એકવાર તમારા પેરેન્ટ્સ સાથે બેસીને સમજો કે આને હું ક્યાં ક્યાં એક્સપેન્સ કરી શકું, ક્યાં ક્યાં ખર્ચો કરી શકું. રાઈટ. તો નિકુંજ સરે આપણને બહુ સરસ રીતના સમજાવ્યું કે કેવી રીતના એજ્યુકેશનલ લોન બાળકો માટે જરૂરી છે. જ્યારે યંગસ્ટર્સ ઇન્કમ જનરેટ કરતા થાય છે ત્યારે એમને કેવી રીતના એમના ફાઇનાન્સીસનું પ્લાનિંગ કરવું જોઈએ. આજના એપિસોડમાં આપણે ચર્ચા આગળ વધારીશું, પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. આપનું સ્વાગત છે ફરીથી આજના એપિસોડમાં પોકેટ મની શોમાં, જ્યાં આપણે બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સરળતાથી કેવી રીતના શીખવાડી શકાય એના ઉપર ચર્ચા કરીએ છીએ. આજની ચર્ચામાં આપણા સાથે જોડાયા છે નિકુંજ સર. સર, વન્સ અગેન વેલકમ બેક. આજે આપણે તમે જે ફર્સ્ટ સેગમેન્ટમાં બહુ ઇન્ટરેસ્ટિંગલી એજ્યુકેશનલ લોન વિશે ઇમ્પોર્ટન્સ એનું સમજાવ્યું, કેવી રીતના બાળકોને આપણે ડેટના ટ્રેપમાંથી ફસાવી શકાય, બચાવી શકાય એના વિશે સમજાવ્યું. આગળ હું પૂછવા માંગીશ કે આપણે જે એક અત્યારના ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બાય નાઉ પે લેટર, આ જે એક માર્કેટમાં નવો ટ્રેન્ડ છે એનાથી આપણે બાળકોને કેવી રીતના બચાવી શકાય, કેમ કે લાંબા ગાળે આ વસ્તુ પણ એમને નુકસાન કરે એવી જ હોઈ શકે. રાઈટ. જાનવીબેન, બહુ સારો તમે મુદ્દો કાઢ્યો છે કે ભાઈ બાય નાઉ પે લેટર. હું હમણાં એક નાનકડી કોઈ વસ્તુ પરચેસ કરતો હતો ઓનલાઈન એક એપ્લિકેશનમાં, તો ત્યાં પણ એવું હતું કે 3 months EMI, મતલબ ઇવન 2000 3000ની વસ્તુ જ હતી, બહુ નાની રકમની વસ્તુ હતી, તો એમાં પણ એવો ઓપ્શન આવવા માંડ્યો છે. તો દેટ ઇઝ નથિંગ બટ ધ બાય નાઉ પે લેટર જેવું, કે ભાઈ અત્યારે તમે પરચેસ કરી લો અને પછી તમે પૈસા ભરજો. બટ એ વસ્તુ એકચ્યુઅલી અલ્ટિમેટલી શું છે કે તમારું ક્રેડિટ ઉપર જ તમને આખી જિંદગી ક્રેડિટ ઉપર જ રાખશે એ વસ્તુ, અને તમારે એના કરતાં થોડુંક પ્લાનિંગ કરીને પરચેસ કરવાની વસ્તુ, કોઈ પણ મોટી વસ્તુ તમારે લેવી છે, પરચેસ કરવી છે, સો ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટન્ટલી આપણે પરચેસ કરી લઈએ અને પછી EMI ભરીએ, એના કરતાં પહેલેથી થોડું પ્લાનિંગ કરી અને જો લઈએ તો બાય નાઉ પે લેટરમાંથી બચી શકીએ. અને એમાંથી શું કામ બચવું જોઈએ એ સમજવું જરૂરી છે, કેમ કે આવી નાની નાની આપણને એવું લાગે કે 2000ની વસ્તુ છે, હું 3 મહિના 6 મહિનાનો હપ્તો કરી લઈશ તો 200 300 500 રૂપિયાનો હપ્તો આવશે ને. બટ આવી રીતે કેટલી બધી વસ્તુ હું પરચેસ કરતો જ જાઉં અને પછી મારા જે મંથલી બર્ડન છે, મંથલી મારી જે ઇન્કમ ઉપર જે બર્ડન છે EMI નું, એ વધતું જશે. સો એ બધી વસ્તુ મને ઇન્સ્ટન્ટ નહીં ખબર પડે, ત્યારે નહીં ખબર પડે, પણ 2 4 6 8 મહિનામાં એ બધું ભેગું થઈ જશે અને પછી મારી પાસે કંઈ પૈસા બચશે જ નહીં. એવું થશે કે મારી જેટલી ઇન્કમ છે એના કરતાં વધારે તો મારી EMI આપવાનો છે. સો બાય નાઉ પે લેટર જો ખરેખર એવી વસ્તુ છે કે જે ખરેખર મારે અત્યારે જરૂરત છે જ, અને મારી પાસે અત્યારે પૈસા નથી પણ ફ્યુચરમાં મારી પાસે કન્ફર્મ છે કે મારી પાસે પૈસા આવવાના જ છે અને આઈ કેન મેનેજ ધેટ EMI, તો જ એ વસ્તુ લેવી જોઈએ, અધરવાઇઝ એને એવોઇડ કરી શકાય. રાઈટ. તો માતા પિતાને બાળકોને બાય નાઉ પે લેટર પોલિસી કેવી રીતના સમજાવી શકાય એના વિશે સરે બહુ સરળતાથી એક્સપ્લેનેશન આપેલું છે. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે માતા પિતા બાળકોને રિસ્પોન્સિબલ બોરોઈંગ શીખવવા માંગતા હોય છે ત્યારે પોકેટ મનીથી ડિસિપ્લિન કેવી રીતના શીખવાડી શકાય? બહુ સારો સવાલ છે. અને આમાં એક વસ્તુ હું એવું એડ કરીશ કે સપોઝ મારે પોકેટ મની હું મારા બાળકોને આપું છું, તો મારા ઘરે પણ બાળકો છે, તો હું એને એવું ટ્રાય કરું કે એને જે કંઈ આપણે પોકેટ મની આપું એમાંથી એ થોડાક પિગી બેંકમાં નાખે, થોડાક રૂપિયા એ પોતાનો કંઈક કોઈ વસ્તુ લેવી છે, કંઈક ખર્ચો કરવો છે તો એમાં એ ખર્ચ કરે. તો એ રીતે એને થોડુંક સેવિંગ શીખવાડી શકાય. પોકેટ મની જ્યારે આપણે આપીએ છીએ બાળકોને ત્યારે સૌથી પહેલી વસ્તુ જે શીખવાડવાની જરૂર છે એ સેવિંગ શીખવાડવાની જરૂર છે. અને બીજી વસ્તુ શીખવાડી શકીએ આપણે ચેરિટી, કે ભાઈ હું જે પોકેટ મની તને આપું એમાંથી થોડુંક તારે ચેરિટી પણ કરવું જોઈએ. તો ચેરિટી છે, સેવિંગ છે, અને પછી જે કંઈ આપણે બચે એમાંથી એ થોડો ઘણો પોતાના માટે ખર્ચો કરે. આ રીતનું આપણે એને શીખવાડી શકીએ, આવું હું માનું છું. રાઈટ. આજના ટાઈમમાં એક મની સાથે રિલેટેડ બીજો મુદ્દો એ પણ છે કે મેન્ટલ સ્ટ્રેસ, એન્ઝાયટી. બાળકોમાં એન્ઝાયટી અલગ અલગ વસ્તુઓથી વધી રહી છે, ત્યારે પૈસાથી લઈને પણ જો એન્ઝાયટી વધી શકે, જ્યારે ડેટ વધી જાય, તો આ ડેટની જે સાયકોલોજીકલ ઇફેક્ટ છે એ બાળકો ઉપર કેવી રીતે પડી શકે? બહુ ખરાબ રીતે અસર કરી શકે આ સાયકોલોજીકલ ઇફેક્ટ. જે તમે કીધું કે ડેટનો એક સ્ટ્રેસ ચાલુ થઈ જાય, એન્ઝાયટી ચાલુ થઈ જાય. આજે આપણે જોઈએ છે કે ઘણા બાળકો એવા છે જે બહુ નાની ઉંમરથી જ એમને એન્ઝાયટી અને સ્ટ્રેસના એટેક ને બધું આવતા હોય છે. અને જો આ પૈસા માટે આવતું હોય છે તો એ જ વસ્તુ છે કે તમારે ફર્સ્ટ સેલરી કે ફર્સ્ટ ઇન્કમથી તમે જો પ્રોપર વેમાં પૈસાને મેનેજ કરતા શીખી જશો તો વાંધો નથી આવતો. મેં આવું જોયું છે.
અને જો એ વસ્તુ પહેલેથી આપણને શીખવાડવામાં નથી આવી, આપણે શીખા નથી કઈ રીતે પૈસાનું મેનેજમેન્ટ કરવું, અને જે આપણે અગાઉ વાત કરી બાય નાઉ પે લેટર ને એ બધી વસ્તુ, એને કારણે પછી સ્ટ્રેસ વધી શકે ને એન્ઝાયટી વધી શકે, જે એનાથી આપણી જે વર્કિંગ એબિલિટી છે, જ્યાં જોબ કરું છું કે મારો જે બિઝનેસ છે એમાં પણ મને ઇમ્પેક્ટ કરી શકે. સો એ વસ્તુ પહેલેથી ધ્યાન રાખવી બહુ જરૂરી છે, અને એમાં બાળકોની સાથે સાથે પેરેન્ટ્સનો પણ એટલો જ મોટો રોલ છે. રાઈટ. બાળકોને આપણે અલગ અલગ વસ્તુઓ શીખવીએ ત્યારે લોન છે એ લોન લેતા પહેલાના અમુક ગોલ્ડન રૂલ્સ હોય છે કે અમુક વસ્તુઓ તમારી ચેકલિસ્ટમાં ચેક થયેલી હોવી જોઈએ. એના વિશે થોડી માહિતી આપો. બહુ સરસ. સો તમે જે વસ્તુ કહેવા માંગો છો એને હું એ રીતે એક્સપ્લેન કરીશ કે નીડ્સ વર્સિસ વોન્ટ્સ. તમારી પાસે કેટલી નીડ છે અને કેટલી વોન્ટ છે, મતલબ કે મારે કેટલી ખરેખર વસ્તુની જરૂરત છે, અને અમુક વસ્તુ એવી છે કે જેની જરૂરત છે કે નહીં પણ મારી ઈચ્છા છે કે મારી પાસે હોવું જોઈએ. લાઈક મારી પાસે આઈફોન હોવો એ મારી ઈચ્છા હોઈ શકે, બટ એક ફોન હોવો એ જરૂરત છે. ફોન હોવો જોઈએ આજની તારીખમાં, એમાં કોઈ સવાલ નથી. એક 2 વ્હીલર હોવું જોઈએ, ધેટ ઇઝ ફાઇન, બટ એ મારી પાસે એક બુલેટ જ હોવું જોઈએ કે હિમાલયન બાઇક જ હોવી જોઈએ, તો એ મારી વોન્ટ છે, એ મારી ઈચ્છા છે. તો આ નીડ વર્સિસ વોન્ટને સમજી અને પછી હું કંઈક મારા ખર્ચાની રીતે પ્લાન કરી અને પછી હું લોન માટે વિચારું કે હવે હું કેટલો ઈએમઆઈ એફોર્ડ કરી શકીશ, તો એ બહુ સારી રીતે એક મેનેજમેન્ટ થઈ જશે પૈસાનું બાળકો માટે. રાઈટ. અને આગળ બાળકોને આપણે શરૂઆતના એપિસોડની શરૂઆતમાં જ ક્રેડિટ કાર્ડ ને બધી વસ્તુની વાત કરી. એક ક્રેડિટ સ્કોર પણ હોય છે. એ ઇઝી લેંગ્વેજમાં સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય કે ક્રેડિટ સ્કોર શું છે અને શા માટે ક્રેડિટ સ્કોર જાળવી રાખવો જરૂરી છે? ક્રેડિટ સ્કોર આજની તારીખમાં બહુ જ જરૂરી થઈ ગયો છે, કેમ કે ક્રેડિટ સ્કોર પહેલાં એવું સમજીએ આપણે કે ક્રેડિટ સ્કોર એટલે કેવું કે આપણો કોઈ એક્ઝામ જે હોય એમાં કેમ 1 થી 100 માર્ક્સમાંથી આપણે કેટલા માર્ક્સ આવ્યા એ રીતે ક્રેડિટ સ્કોર હોય કે સપોઝ 800 કે 850માંથી તમારું ટોટલ કેટલો ક્રેડિટ સ્કોર છે. સપોઝ મારો 750નો ક્રેડિટ સ્કોર છે, તો મને અમુક જે લોન છે, અમુક જે બેનિફિટ્સ છે ગવર્મેન્ટમાંથી, અમુક બેંક્સમાંથી, અમુક કંપનીઝમાંથી, એ મને એ રીતે મળતા હોય કે જ્યારે મારો ક્રેડિટ સ્કોર જો હાઈ હોય તો મને લોન છે ઓછા પર્સન્ટેજ ઉપર મળી શકે છે, અથવા તો મને અમુક જે ઓફર્સ છે, અમુક જે બેનિફિટ્સ છે એ એવી રીતે મળે કે મારો ક્રેડિટ સ્કોર જો હાઈ હશે તો મને એ બે ઓફર ઇઝીલી મળી શકે. હવે ક્રેડિટ સ્કોર કઈ રીતે કાઉન્ટ થાય? ક્રેડિટ સ્કોર એટલે શું કે મેં કોઈ પણ લોન લીધી છે, કોઈ પણ વસ્તુ ક્રેડિટ ઉપર લીધી છે, તો એનું કેટલું ઇઝીલી ને કમ્ફર્ટેબલી અને કેટલું ડિસિપ્લિન્ડ વેમાં હું એને રીપેમેન્ટ કરું છું. મતલબ કે મારો કોઈ ઈએમઆઈ હું બાઉન્સ નથી થવા દેતો, મારું ક્રેડિટ કાર્ડનું જે બિલ મારે પે કરવાનું છે હું ટાઈમસર પે કરી દઉં છું, એ કોઈ બાઉન્સ નથી થતું. મોસ્ટલી કેસમાં જે ક્રેડિટ કાર્ડની જ્યારે વાત કરીએ તો એવું પણ જોવામાં મેં જોયું છે કે લોકો એવું કરે છે કે જે મિનિમમ એમાઉન્ટ હોય એ જ પે કરે રાખે. તો આ બધી જ વસ્તુ તમારો ક્રેડિટ સ્કોર ઉપર પણ ઇમ્પેક્ટ લાવી શકે. તમારા ઈએમઆઈ છે જો બાઉન્સ થતા હોય અથવા તમે ડિફોલ્ટ થઈ ગયા હોય ક્યાંય, તો તમારો ક્રેડિટ સ્કોર નેગેટિવમાં જતો રહે. અને પછી એવું પણ મેં જોયું છે કે ઘણા લોકો એવા હોય છે જેનું ક્રેડિટ સ્કોર બહુ ડાઉન હોય તો એ લોકોને લોન મળતી જ નથી. મારે હોમ લોન લેવી છે પણ લોન મળે જ નહીં, એવું પણ થઈ શકે. સો ક્રેડિટ સ્કોર આજની તારીખમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે જેને ધ્યાનમાં લેવું બહુ જરૂરી છે. યસ. તો જ્યારે તમે નાના છો, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરો છો કે ફાઇનાન્સના ફિલ્ડમાં પગ મૂકી રહ્યા છો, ત્યારથી જ જો ક્રેડિટ સ્કોરને તમે સારી રીતના સાચવીને આગળ વધશો તો તમારું આગળ જતા ભવિષ્યમાં એક ખૂબ મોટી એસેટ બનીને રહેશે. સર, આગળ જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજકાલના યંગસ્ટર્સ ઇઝીલી કરી લે છે, તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મિનિંગફુલી કેવી રીતના કરી શકાય? અને જે મિનિમમ પેમેન્ટ ટ્રેપ, તમે હમણાં આગલા આન્સરમાં જ કીધું કે મિનિમમ પેમેન્ટ કરીને લોકો એમ સમજે છે કે મેં પેમેન્ટ કરી લીધું, તો એ જે ટ્રેપ છે એના વિશે થોડી માહિતી આપો. પરફેક્ટ. તો જાનવીબેન, હું એવું કહીશ કે તમે એક વસ્તુ કીધી ક્રેડિટ કાર્ડનો જે મિનિમમ પેમેન્ટ ટ્રેપ છે એના વિશે પહેલાં વાત કરીએ. તો જે મિનિમમ ટ્રેપ છે એ એવું જ છે કે તમે મિનિમમ એમાઉન્ટ જે હોય, માનો કે મારું ક્રેડિટ કાર્ડનું જે ડ્યુ છે એ 30,000 છે અને મિનિમમ પેમેન્ટ કરવાનું છે 2,000 રૂપિયાનું, તો હું 2,000નું પેમેન્ટ કરી દઈશ તો મને એવું લાગશે કે ઓકે મારું ચાલી જશે, બરાબર, મારે હવે કંઈ પે નથી કરવાનું, નેક્સ્ટ મંથ પે કરી દઈશ, આ મહિને હું પે નથી કરી શકતો. બટ એમાં કેવું થશે કે તમારું જે બાકીની જે અમાઉન્ટ છે પ્લસ તમે આ મહિને જે ખર્ચો કરો છો, જે નેક્સ્ટ મંથના ક્રેડિટ કાર્ડના બિલમાં આવશે, એ બધા ઉપર તમારે એન્યુઅલી બહુ મોટા ઇન્ટરેસ્ટ ભરવો પડશે, એક લોનમાં જ કન્વર્ટ થઈ જશે. સો અને ઘણી બધી પેનલ્ટી પણ લાગી શકે એમાં. સો એના કરતાં એને તમે ક્રેડિટ કાર્ડને જ્યારે મેનેજ કરવું હોય તો હું એવું કહું છું જેટલા લોકો મને મળે છે એને, કે તમે એવું વિચારો કે તમે ઓટો પેમેન્ટ ઉપર રાખો. મતલબ કે મારું ક્રેડિટ કાર્ડ જે છે એનું જે બિલ હશે ને એ ઓટોમેટિક મારા સેવિંગ એકાઉન્ટમાંથી પે થઈ જશે.
મતલબ કે મારે ક્રેડિટ કાર્ડની લિમિટ એટલી જ રાખવાની, એટલો જ ખર્ચો કરવાનો ક્રેડિટ કાર્ડમાંથી કે જે એમાઉન્ટ મારા સેવિંગ એકાઉન્ટમાં હંમેશા પડી જ છે અને એને હું ઓટો ડેબિટ થઈ જશે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલું જ મારે જો હું રાખું તો એ કે બહુ સારી રીતે મેં ક્રેડિટ કાર્ડનો યુઝ કર્યો એવી રીતે હું કહી શકીશ. રાઈટ. સર, આના સાથે સાથે એક વસ્તુ પૂછવા માંગીશ કે ઈએમઆઈ કેપેસિટી, સેલરીના કેટલા ટકા હિસ્સો આપણે ઈએમઆઈમાં રાખી શકીએ, કે તમે જે પણ સેવ કરો છો એના કેટલા ટકા હિસ્સો તમારો ઈએમઆઈમાં કન્વર્ટ કરી શકાય? એ જો આપણે અત્યારથી જ બાળકોને શીખવાડીએ તો ભવિષ્યમાં જ્યારે એમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે ત્યારે એમની હેબિટ પહેલેથી જ ડેવલપ થઈ જાય. તો એના વિશે થોડી માહિતી આપો. રાઈટ. તો બહુ સારો સવાલ તમે પૂછ્યો કે મારો ઇન્કમ સપોઝ મેં હમણાં કમાવાનું ચાલુ કર્યું છે, મારી ઇન્કમ સપોઝ 50,000 છે દર મહિને, તો મારે એવું વિચારવું જોઈએ કે હું 20,000 થી 25,000 મેક્સિમમ ઈએમઆઈ હું ભોગવી શકું. અને એ પણ એવી વસ્તુ માટે કે જે માનો કે ઘર છે કે જરૂરતવાળી કોઈ વસ્તુ છે, જેમ કે કાર થઈ ગઈ કે બાઇક થઈ ગઈ, જેના વગર મારે ચાલે એમ જ નથી. તો એ ટાઈપની જે વસ્તુ છે એના માટે હું મેક્સિમમ ટુ મેક્સિમમ 50% મારી ઇન્કમના હું ઈએમઆઈ તરફ ડાયવર્ટ કરું તો ચાલે. બટ હું તો એવું જ કહીશ કે 30 થી 35% વધારે ઈએમઆઈ ન કરો તો સારું, અને બાકીની રકમને તમે ઇન્વેસ્ટમેન્ટ તરફ કે તમારી નીડ્સ તરફ ડાયવર્ટ કરી શકો. સો એ વસ્તુ બહુ સારી કહેવાય કે તમે કેટલું ઓછો ઈએમઆઈ તમારી ઇન્કમમાંથી પે કરો છો. અને બીજી વસ્તુ જે તમે કીધી કે કાર સપોઝ છે કે એના માટે આપણે જે વાત થઈ કે લોન લેવી જોઈએ, તો કાર તમે કેટલી એમાઉન્ટની તમે પરચેસ કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કે મારી જરૂરિયાત પ્રમાણે હું કાર પરચેસ કરું, મારી જરૂરિયાત પ્રમાણેનું ઘર લઉં, એ ઇમ્પોર્ટન્ટ છે. નહીં કે મારી લોનની એલિજિબિલિટી જેટલી છે એટલી પૂરેપૂરી એમાઉન્ટની હું કાર કે ઘર લઈ લઉં. રાઈટ. અને સર, આગળ એ પૂછવા માંગીશ કે બાળકોને જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડીએ છીએ, સેવિંગ શીખવાડ્યું, ઇન્વેસ્ટમેન્ટ શીખવાડ્યું, પણ એક વર્ડ છે એમરજન્સી ફંડ. એનું મહત્વ કેવી રીતના શીખવાડી શકાય અને શા માટે એમરજન્સી ફંડ અલગથી પાર્ક કરેલું હોવું જરૂરી છે? બહુ જ સારો સવાલ છે જાનવીબેન. અને ઇમરજન્સી ફંડને હું એ રીતે ડિફાઇન કરીશ. માનો કે આપણે અત્યારે જે બિલ્ડિંગમાં અહીંયા બેઠા છીએ એ બિલ્ડિંગ સપોઝ 5 માળનું છે, તો એ બિલ્ડિંગ જ્યારે ચણતર કર્યું ત્યારે આપણે કેટલું ઊંડો પાયો ખોદ્યો હશે, રાઈટ? ફાઉન્ડેશન જેને આપણે કહીએ ઇંગ્લિશમાં. તો એ ફાઉન્ડેશન જે છે ને એ ઇમરજન્સી ફંડ છે. મતલબ કે મારે જો મારો પોર્ટફોલિયો મોટો બનાવવો છે, મારે લાઈફમાં આગળ વધવું છે, તો એટલું જ એક સ્ટ્રોંગ મારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે. એનો પર્પઝ શું છે? ઇમરજન્સી ફંડ ક્યારે કામ લાગી શકે? સપોઝ જોબ લોસ થઈ, હું કંઈ જોબ કરું છું એ લોસ થઈ, અથવા મારી કોઈ બિઝનેસ ઇન્કમ છે જે હમણાં બિઝનેસ સારો નથી ચાલતો 2-3 મહિના, એ તો મારી ઇન્કમ નથી આવતી, આવા સમયમાં મને ઇમરજન્સી ફંડ જે છે એ કામ લાગે. અને એ સિવાય માનો કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય છે, ઘરમાં કંઈક રિપેરિંગ કરવાનું આવે છે, મારે મારા પેરેન્ટ્સને કંઈ આપવાની જરૂર પડી છે અચાનક, એ લોકોને કંઈક ઇમરજન્સી આવી ગઈ, અથવા તો મારી પાસે કાર છે એનું બ્રેકડાઉન થઈ ગયું અને મારે ઇમરજન્સીમાં એને રિપેર કરવું પડે એમ છે. તો આવા બધા ઇમરજન્સી જ્યારે ખર્ચાઓ આવે છે ત્યારે મારી પાસે જો લિક્વિડ કેશ ના હોય, જો પ્રોપર કેશ ના હોય, તો મારે આના માટે પણ લોન લેવી પડશે. સો એ લોન ના લેવી પડે એના માટે મારી પાસે એક ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. આ કેટલું હોવું જોઈએ? માન લો કે મારો જે ખર્ચો છે, દર મહિનાનો મારો ખર્ચો 30,000 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ, તો એના 6 મહિના મતલબ કે 1,80,000 રૂપિયાનું મારી પાસે એક ઇમરજન્સી ફંડ હોવું બહુ જ સારી વસ્તુ ગણાશે. અને આ વસ્તુ હું ક્યાં રાખીશ? 1,80,000 રૂપિયાને હું મારે ક્યાં પાર્ક કરીશ? આને હું કાં તો કેશ રાખી શકું, થોડાક પૈસા હું બેંકમાં ઓનલાઈન ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકું, અથવા તો હાઇબ્રિડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ થોડા ઘણા રૂપિયા હું રાખી શકું. તો આ રીતે હું મારો પૈસાને ડાયવર્સિફાઈ કરીને મને થોડુંક એમાંથી ઇન્કમ પણ થશે, અને પ્લસ જ્યારે કોઈ ઇમરજન્સી આવે તો એને ઇમિડિયેટલી યુઝ પણ કરી શકીશ. રાઈટ. તો આ એક એવો ટોપિક છે કે જો તમે નાનપણથી બાળકોને શીખવાડશો કે શા માટે એમરજન્સી ફંડ એકઠું કરેલું એમના માટે એ ઇન ફ્યુચર ગોલ્ડ જેવી એસેટ બની શકે કે ગમે ત્યારે વાપરી શકાય. નિકુંજ સર, થેન્ક યુ સો મચ આ ચર્ચા કરવા બદલ, અને બાળકોને એટલા ઇન્ટરેસ્ટિંગલી પોકેટ મનીમાં કેવી રીતના ઈએમઆઈ, ડેટ અને ક્રેડિટનું ઇમ્પોર્ટન્સ અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ રીતના છે એ સમજાવવા બદલ થેન્ક યુ સો મચ આ ચર્ચામાં જોડાવા માટે. બહુ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સર. અને યસ, લાસ્ટમાં બસ એ જ કહેવા માંગીશ કે ઈએમઆઈ લેવી સરળ છે પણ તેની અસર લાંબા સમય સુધી રહે છે. દેવા માટે તમારે કામ ન કરવું જોઈએ. તમારું ડેટ છે એ તમને યુઝફુલ થાય
એ રીતનું પ્લાનિંગ અત્યારથી શીખો. અને સમજદારી બોરો કરવામાં નથી, પરંતુ ફાઇનાન્શિયલ ફ્રીડમ EMIથી નહીં, ડિસિપ્લિનથી શીખી શકાય છે. તો તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગને અત્યારથી ડિસિપ્લિન વેમાં આગળ વધારો, જેથી કરીને તમે પણ તમારું ફ્યુચર બ્રાઇટ કરી શકો. થેન્ક યુ સો મચ. આજના એપિસોડમાં અમારા સાથે બસ આટલું જ. વધારે સમાચારો માટે જોડાયેલા રહો. નમસ્કાર.